નમસ્કાર મિત્રો, સૌથી પહેલા આપણે બે શબ્દ અલંકાર છે એ જોઈ. મિત્રો, વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, કેટલાક વિદ્વાનો એને અનુપ્રાસ પણ કહે છે. અચ્છા, પહેલા તો વર્ણ એટલે શું ને પ્રાસ એટલે શું, સગાઈ એટલે શું અને અનુપ્રાસ એટલે શું, આ આપણે સમજીએ. સૌથી પહેલા મિત્રો, વર્ણ એટલે જે વર્ણમાળા ક ખ ગ ઘ એમથી આપણે જ્ઞ સુધી કહીએ છીએ એ વર્ણ છે. પ્રાસ એટલે શું મિત્રો? તો દાખલા તરીકે હું બોલું ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, તો હું બોલ્યો લોલ. અને પછી બીજી પંક્તિમાં હું કહું કે વીરો લઈને આવ્યો છે ડોલ, તો લોલ અને ડોલ એ પ્રાસ મેળ્યો કહેવાય. અહીં કવિતા બને છે કે અલંકાર બને છે કે એ અલગ વાત થઈ, પણ એ લોલ અને ડોલ, ઢોલ, પોલ, ફોલ, ગોલ આ બધાના પ્રાસ મળે છે. એકનો એક શબ્દ બીજી વાર આવે તો પણ પ્રાસ મેળ્યો કહેવાય. એટલે કે ડોલની નીચે પાછું ડોલ આવે તો પણ એ પ્રાસ મેળ્યો કહેવાય. વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ ક ખ ગ ઘ નો પ્રાસ અથવા વર્ણની સગાઈ. વર્ણની સગાઈ એટલે એકનો એક વર્ણ વારંવાર આવે તો એ વર્ણ સગાઈ કહેવાય. એકનો એક વર્ણ વારા ઘડીએ પ્રાસ મેળવી જાય તો એને અનુપ્રાસ છે કહે. વર્ણ એટલે ક ખ ગ ઘ, આપણે જેને કક્કો કહીએ છીએ અથવા મૂળાક્ષરો કહીએ છીએ. હવે વર્ણાનુપ્રાસ અલંકાર ક્યારે બને, વર્ણ સગાઈ અલંકાર ક્યારે બને, અનુપ્રાસ અલંકાર ક્યારે બને? કોઈ પણ સ્થાને, જો આ મિત્રો ધ્યાન રાખજો, કોઈ પણ સ્થાને બે કે બે કરતા વધુ વખત, કોઈ પણ સ્થાને બે કે બે કરતા વધુ વખત આવો વર્ણ આવે ત્યારે તેને વર્ણનો વર્ણાનુપ્રાસ કહે છે. ફરીવાર, વર્ણ એટલે ક ખ ગ, આવા વર્ણ કોઈ પણ સ્થાને બે કે બે કરતા વધુ વખત આવે ત્યારે તેને તે વર્ણનો વર્ણાનુપ્રાસ કહે છે. હજી કદાચ લોકોને વાત ન સમજાય તો આ સીધું ઉદાહરણ હું લઉં છું, આ વાત સમજવાની બાકી રાખીએ. એની દશા જોઈ મારું દિલ દયાથી દૂજે છે. અહીંયા તમને તરત જ ખબર પડી જાય કે તમે દ દ દ બોલો છો. દ દ દ દ, જોકે બીજો કદાચ અક્ષર એક કે બે વાર આવતો હોઈ શકે, પણ આ દ નો વર્ણાનુપ્રાસ છે. તો અહીંયા જુઓ, કોઈ પણ સ્થાને બે કે બે કરતા વધુ વખત આવે ત્યારે તેને તે વર્ણનો વર્ણાનુપ્રાસ કહે છે. પણ લોકો એવું સમજી બેસે છે કે આવો અક્ષર શબ્દમાં પ્રથમ સ્થાને આવવો જોઈએ. તો ખાસ યાદ રાખો, વાક્યમાં દરેક શબ્દમાં આવો વર્ણ પહેલા જ સ્થાને આવવો જોઈએ એવું જરૂરી નથી. દાખલા તરીકે, પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા, તો અહીંયા તમને ખબર પડી જાય છે કે આ પ નો વર્ણાનુપ્રાસ છે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ નિરખવા નંદકુમાર રે, તો અહીંયા ન ન નો વર્ણાનુપ્રાસ છે. કાકા કરીને સાદ કીધો કો નવ સાંભળે બોલ, તો અહીંયા ક નો વર્ણાનુપ્રાસ છે. તમે જુઓ, અહીંયા ક અહીંયા પ્રથમ સ્થાને છે પણ અહીંયા બીજા સ્થાને પણ આવ્યો છે. તો એવું જરૂરી નથી કે બીજા સ્થાને આવે તો વર્ણાનુપ્રાસ ન બને. દોડતા દાદા દાદરેથી દઈડા, તો દ દ દ દ, તો અહીંયા દોડતામાં પછી દાદામાં અને દાદરેમાં બબ્બે વખત દ છે, તો એ પણ ચાલે. જાગ જગન જપ તપ ને તીરથ તેમાં સૌથી મોટો સત્સંગ, તો જ જ જ જ અને પછી પાછો ત ત ત, એટલે કે આમાં જ કેટલી વખત છે? જાગ, જગન, જ પ, ત્યાર પછી ત પ એટલે પય છે, ને તીરથ તેમાં સૌથી મોટો સત્સંગ. તો અહીંયા જ 3 વખત છે, ત પણ 3 વખત છે, તો આ જ અને ત બંનેનો વર્ણાનુપ્રાસ છે. એટલે એવું બની શકે કે એક કરતાં વધુ અક્ષરનો વર્ણાનુપ્રાસ હોઈ શકે. પરીક્ષામાં એવું પૂછાય કે આ કયા અક્ષરનો વર્ણાનુપ્રાસ છે, તો જે અક્ષર વધુ વાર પુનરાવર્તિત થયો હોય એનો વર્ણાનુપ્રાસ ગણાય. મિત્રો, 3 બાબત અહીંયા ખાસ નોંધજો. એક તો અહીંયા નિત્ય સેવા નિત્ય કીર્તન, તો નિત્ય નિત્ય શબ્દ છે અહીંયા કેટલી વાર આવ્યો છે? 2 વાર. એટલે તમને હમણાં હું કહીશ યમક, ત્યારે કેટલાક લોકોને પ્રશ્ન થશે કે આ યમક કેમ નથી. વળી પાછું અહીંયા જુઓ, જાગ જપન જપ ને તપ, તો અહીંયા પ્રાસે મળ્યો, શબ્દાનુપ્રાસ પણ મળ્યો છે. તો આ શબ્દાનુપ્રાસ કેમ નથી એવો પણ કેટલાક લોકોને પ્રશ્ન થઈ શકે. ત્યારે આપણે શબ્દાનુપ્રાસ વખતે હું આ ઉદાહરણ તમને યાદ કરી અથવા લખી અને તમને એ સમજાવીશ. હવે મિત્રો, બીજી એક વાત યાદ રાખો, મેં એવું કહ્યું કે આ વાક્યમાં દરેક શબ્દમાં આવો વર્ણ પહેલા જ સ્થાને આવવો જોઈએ એવું જરૂરી નથી. દાખલા તરીકે, સજા આપો અમને સામ દામ દંડ ભેદમાં. ફરીવાર સમજો, સજા આપો અમને, તો સજા આપો
અમને સામ દામ દંડ ભેદમાં. ફરીવાર આ વાક્ય છે એ તમારી નોંધ પોથીમાં લખીને જુઓ અથવા બરાબર સાંભળો. સજા આપો અમને, તો અમને એમાં વચ્ચે મ આવ્યો, બરાબર. સામ એમાં છેલ્લે મ આવ્યો, દામ એમાં છેલ્લે મ આવ્યો, દંડ અને ભેદમાં તો એમાં પણ છેલ્લે મ આવ્યો. તો પણ આ મનોવર્ણાનું પ્રાસ છે, આ ખાસ યાદ રાખજો. તો એમાં સામ દામ બેનો પ્રાસ શબ્દનો મળતો આવે છે, તો એ શબ્દાનું પ્રાસ કેમ નહીં એની ચર્ચા પણ આપણે આગળ કરશું. હવે આપણે આ બાજુ આવતા રહીએ, એટલે કે યમક અલંકાર, જેને જડ અલંકાર પણ કહે છે. યમક એટલે હું? આ અલંકારમાં એકનો એક શબ્દ બે વાર આવે છે, પણ યાદ રાખો બે કરતાં વધુ વખત આવતો નથી. અહીં ખાસ યાદ રાખજો કે એકનો એક શબ્દ ભલે બે વાર આવે, પણ બંને વાર તેનો અર્થ અલગ થાય તો જ યમક અલંકાર બને છે. બે વાર અર્થ સરખો થતો હોય તો યમક સિવાય બીજા ઘણા અલંકાર બને છે, પણ યમક બનતો નથી. સ્મિત વેરીને તમે વેરીને દોસ્ત બનાવો, તો અહીંયા સ્મિત વેરીને, સ્મિત વેરવું પાથરવું, તમે વેરી એટલે કે દુશ્મનને દોસ્ત બનાવો, તો વેરીને વેરીને બંને છે એનો અર્થ બે વાર અલગ અલગ છે. મારે ઉર્વશી એ દિવ્ય ઉર્વશી. કેટલાક લોકો અહીંયા કહેશે કે આ તો ઉર્વશી છે અને આ ઉર્વશી છે, પણ બંને લગભગ સમાન શબ્દ છે. સાવ સમાન શબ્દ ન હોય અને લગભગ સમાન શબ્દ હોય તો યમક બને કે ન બને? બિલકુલ બને, તો પણ યમક બને. એટલે કે અહીંયા ઉર્વશી ને ઉર્વશી એટલે બે છે એનો ઉચ્ચાર જુદો છે, પણ શબ્દ સરખા જેવા લાગતા હોય તો પણ યમક બને. મારા હૃદયમાં વસી અને આ નામ છે ઉર્વશી. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. કેટલાક લોકોને આ યમક લાગતો નથી. શું કામ? કારણ કે બીજી વાર અખાડાનો અર્થ આ લોકો જાણતા નથી. પણ અખાડા કર્યા છે મતલબ અખાડામાં જવાના મેં ઘણીવાર પ્રયત્ન અથવા નિષ્ફળ પ્રયત્ન કર્યા છે એવો અર્થ આનો થાય, જેને આપણે દેશી ભાષામાં ગલ્લા તલ્લા કહીએ છીએ. હેમાં હેમાં આવી, તો અહીંયા પછી ત્રીજી પેટર્ન જોવા મળી. તમે જુઓ અહીંયા છે એ એક્ઝેક્ટ સરખો શબ્દ, અહીંયા સરખો લાગતો શબ્દ, જ્યારે અહીંયા સરખા લાગતા શબ્દમાં સ્પેસથી પડતો ફરક. ત્રીજી પેટર્ન હેમાં એટલે કે એ મમ્મી, હેમાં એ છોકરીનું નામ છે એ આવી. તો અહીંયા આ પેટર્નના લીધે છે, એ સ્પેસના લીધે છે એ ફરક પડ્યો. તો આ ત્રણ જાતની પેટર્ન. હું માનવી માનવ થાવ તોય ઘણું, અહીંયા શબ્દ બદલાણો, એકવાર માનવી છે, બીજી વાર માનવ છે, તો આ યમક બનશે. હું માનવી માનવ થાવ તોય ઘણું. તો પહેલી વાર હું માનવી, તો હું માનવી અહીંયા બે અર્થથી થઈ શકે. જો સ્પેસ આપો તો નવીમાં માણસ થાવ તોય ઘણું, અને અથવા હું માનવી માનવ થાવ તોય ઘણું. તો એ તો સાહેબ આમાં તો એમ જ અર્થ થયો ને કે હું માણસ થાવ તોય ઘણું. પહેલી વાર માણસ એટલે પુરુષ સ્ત્રી, અને બીજી વાર માણસ એટલે માણસ જાતના લક્ષણ. હું માણસ થાવ તોય ઘણું એટલે કે માણસ જેવો, માણસના લક્ષણવાળો. એટલે બે વાર અલગ અર્થ છે. મતલબ આ પણ યમક છે. માનવી અને માનવ એ અલગ લાગતા શબ્દ જે હોવા છતાં, દેખાવા છતાં આ પણ યમક છે. નીરવ તો આજ સાવ નીરવ છે, તો નીરવ નામનો છોકરો આજ કંઈ બોલતો નથી, તો આ પણ યમક છે. એકનો એક શબ્દ બે વાર આવે પણ બંને વાર અર્થ અલગ ન હોય તો પાછો યમક બનતો નથી. દાખલા તરીકે માં તે માં, એમાં પહેલી વાર માનો અર્થ મમ્મી, બીજી વાર માનો અર્થ શું થાય? એ તો મમ્મી જ થાય. એટલે આ અલંકાર અનન્વય છે, આ અલંકાર યમક નથી. મેં વિદ્યાર્થીઓને એક ઉદાહરણ આપ્યું કે જે ભણે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. આ યમક છે કે કેમ? તો વિદ્યાર્થી ગણે જે ભણે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, એટલે કે 3 વાર ચોપડી આવ્યું તો 2 કરતાં વધુ વખત આમ આવતું નથી, એટલે આ યમક નથી. પણ એવું નથી, આ યમક છે. કઈ રીતે? તો જુઓ, જે ભણે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, એમાં પહેલી વાર ચોપડી એટલે કે પુસ્તક, અને બીજી વાર ચોપડી ચોપડી એ શબ્દ બે છે જ નહીં, એક શબ્દ છે. પણ તમે ઘી ચોપડી ચોપડી એમ બોલીએ એટલે એનો અર્થ વધુ સારો લાગે, એટલા માટે શબ્દને પુનરાવર્તિત કરાયો છે, પણ બંને વચ્ચે ડેશ હોવો જોઈએ. એટલે જે ભણે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, એમાં બીજી વખત જે ચોપડી 2 વાર લાગે છે એ હકીકતમાં એક જ વાર છે. તો આ પણ યમક બને છે. એટલે કાળજી રાખજો કે ઘણીવાર તમને એમ લાગે કે શબ્દ 3 વાર છે, પણ હકીકતમાં વચ્ચે ડેશ હોય તો 2 વાર પણ હોઈ શકે. અથવા ઘણીવાર એવું પણ કરે કે એકનો એક અર્થ 2 વાર આપે અને એ એક જ વાર ગણાય. કઈ રીતે? તો એક તો આ તપેલી તપેલી છે ને ત્યાં તું આવી તપેલી, તો
3 વખત તપેલી શબ્દ વપરાણો, પણ તપેલી શબ્દનો અર્થ તો બે જ છે. જુઓ, એક તો આ તપેલી તપેલી છે એટલે કે આ વાસણ ગરમ છે, અને એમાં તું પાછી આવી તપેલી એટલે તું પણ ગરમ. તો ગરમ તો બે જ વખત એટલે મતલબ એક જ વખત આવ્યું, શબ્દ બે આવ્યા, તો આ પણ યમક છે એ બને છે. તો આ બધી વિસંગતતાઓ ખાસ યાદ રાખો તો પરીક્ષામાં તમારું કામ એકદમ સરળ થઈ જાય. તો મિત્રો, આ હતા આપણા 2 શબ્દાનુપ્રાસ, અલંકાર, વર્ણાનુપ્રાસ અને યમક. એના ઉપનામ પણ ખાસ યાદ રાખજો. આ એના બીજા નામ છે અથવામાં, એ પણ ખાસ યાદ રાખજો. એકનો એક વર્ણ પંક્તિમાં 2 કે 2 કરતાં વધુ વાર આવે તો વર્ણાનુપ્રાસ છે. 1 કરતાં વધુ વર્ણનો વર્ણાનુપ્રાસ પણ હોઈ શકે, પણ સૌથી વધુ વાર જે વર્ણ આવે એનો વર્ણાનુપ્રાસ ગણાય. આવો વર્ણ દરેક શબ્દમાં પ્રથમ સ્થાને આવે એવું જરૂરી નથી. યમકમાં કાળજી જ લેવાની છે, યાદ રાખી લો કે એક સરખો લાગતો શબ્દ અથવા એકનો એક શબ્દ, અથવા તમને 3 વાર લાગતો હોય પણ 2 વાર શબ્દ હોય, અથવા 3 વાર લાગતો હોય ને 2 વાર અર્થ સરખા હોય તો એ યમક બનશે. પણ એકનો એક શબ્દ 2 વાર આવે અને બંને વાર અર્થ સાવ સમાન હોય તો યમક નહીં બને. આટલી કાળજી લેશો તો આ બંને અલંકાર તમારા માટે ખૂબ સરસ અને ખૂબ સારી રીતે તમે એને ભણી શકશો અને સાવ સહેલા છે. નમસ્કાર મિત્રો.